મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મને મારી લાઈફમાં મને જેવો જોઈતો હતો એવો જ છોકરો મળશે. મેં એમ જ કીધું હતું પપ્પાને કે પપ્પા તમે ખાલી પાણીવાળો છોકરો, હોશિયાર હોય અને સારો સ્વભાવ અને સારું ઘર હોય, બસ આ 4 વસ્તુ હોવી જોઈએ તો આપણે બસ થઈ ગયું. પણ મેં માંગ્યું એના કરતાં હર વખતની જેમ મને સૌથી વધારે મળ્યું છે. જ્યારે તું મારી લાઈફમાં આવ્યો ત્યારે મને હંમેશા ફીલ થતું હતું કે આ બધા કપલ્સ અરેન્જ મેરેજના એક દિવસમાં કઈ રીતે પ્રેમમાં પડતા હશે. પણ જ્યારે મેં તને જોયું ત્યારે મને રિયલાઇઝ થયું કે ધીસ વોઝ નોર્મલ, કે જ્યારે તમારી લાઈફમાં રાઈટ પર્સન એટ ધ રાઈટ ટાઈમ આવે છે ત્યારે તમે પૂરેપૂરા ચેન્જ થઈ જાઓ છો. મને તારી હરેક વસ્તુ યાદ આવે છે. મને એના કરતાં બી વધારે હરેક વસ્તુ ગમે છે. મને હોશિયાર છોકરો જોઈતો હતો, પણ તું તો એના કરતાં બી વધારે બધા માટે કેર કરીને અને સૌ કોઈ માટે સૌથી બેસ્ટ હોય એ લેવાવાળો નીકળ્યો. મને પાણીવાળો છોકરો જોઈતો હતો, તો તું સૌથી વધારે મહેનત કરીને આગળ કઈ રીતે નીકળાય એવો નીકળ્યો. મને સારો સ્વભાવ જોઈતો હતો, પણ તું મારી હરેક નાનામાં નાની વસ્તુને યાદ રાખીને અને એને કઈ રીતે પૂરી પાડવું એવો છોકરો નીકળ્યો. મેં ધાર્યું હતું એના કરતાં મને સૌથી વધારે સારું આટલી જલ્દી મળી જશે એ મેં વિચાર્યું જ નહોતું. થેન્ક યુ વિકાસ, થેન્ક યુ વન્સ અગેન ફોર કમિંગ ઇન માય લાઈફ એન્ડ વેલકમ ટુ આર ફેમિલી.